Oh, I'm sorry to hear that. I'm definitely here to help you. Let me see what can I do for you. Oh, I have an appointment available. I can send James at 3 o'clock today to repair your stove. Is that okay? પરીન. મને તે સાંભળીને દુઃખ થાય છે. હું અહીં ચોક્કસપણે ઉપલબ્ધ છું તમારી મદદ કરવા માટે. લાવો હું જો આજે હું તમારી કેવી રીતે મદદ કરી શકું. અમારી પાસે સમય ઉપલબ્ધ છે 3 વાગે. જેમ્સ તમારે ત્યાં આવશે રિપેર કરવા માટે. શું તે બરાબર છે? કઈ વાંધો નહીં, સારું હતું. ઓકે, 90% બરાબર હતું, 10% ભૂલો હતી, બટ બહુ જ સારો આન્સર આપ્યો તમે. અને એ એટલે જ આપ્યો પરીન, અગેન પ્રેક્ટિસ. ખ્યાલ આવ્યો? બાકી આટલું બોલવું વિધાઉટ પ્રેક્ટિસ તમને લાગે છે પોસિબલ છે પરીન? નથી પોસિબલ. પ્રેક્ટિસ વગર પોસિબલ નથી. ઓકે, મેં હમણાં તમને ક્લાસ પહેલા જસ્ટ ફીડબેક આપ્યો છે એક ડાયલોગનો, અને મને એ ડાયલોગ બહુ જ ગમ્યો તમારો. એમાં નાની મોટી ભૂલો તમે કરી છે, બટ સ્ટીલ ઇટ વોઝ વેરી ગુડ. ઓકે, સો નાઉ લુક એટ માય નોટ ટેકિંગ એવરીવન. ઓકે, દરેક નવો સેન્ટેન્સ જુઓ મેં કઈ રીતે નવા લાઈનમાં લખ્યો છે, સો દેટ એકદમ ચોખ્ખી નોટ ટેકિંગ આવે. પહેલી વસ્તુ તો એ જુઓ ધ્યાનથી. બીજું, લખતા જજો જોડે. ઓ, આઈ સોરી હિયર. આઈ એમ ડેફિનેટલી હેલ્પ. ડેફિનેટલી એટલે DEF લખ્યું છે. સી, મને જોવા દો. સી, પેલો જોવા દો વાળો સી, એનો મેં ખાલી આ સી લખ્યો છે. આઈ ડુ, હું શું કરી શકું. ઓ, હેવ, HV, હેવ, એપોઇન્ટમેન્ટ, અવેલેબલ. સેન્ડ જેમ્સ 3 ટુડે, 3 વાગે, 3. રિપેર સ્ટોવ. ઓકે છે? ક્વેશ્ચન માર્ક પૂછે છે ને, ક્વેશ્ચન એટલે. આવી રીતે મેં નોટ્સ લખી છે. આ મારા કીવર્ડ્સ, અને દરેક કીવર્ડ એક્સેપ્ટ ફોર ઓકે વર્ડ, દરેક કીવર્ડ મેં શોર્ટમાં લખ્યો છે. ખાલી ઓકે જ એક વર્ડ છે જે મેં પૂરેપૂરો ઓકે લખ્યો છે, એને હું કે પણ લખી શકું છું, પણ ચાલે. ઓકે, ખ્યાલ આવ્યો? હવે અહીંયા જો આન્સર કઈ રીતે આપવાનો છે આપણે, બેઝડ ઓન અવર નોટ ટેકિંગ. ઓ, આઈ એમ સોરી ટુ હિયર ધીસ, એટલે ઓ, આ સાંભળીને મને દુઃખ થયું. આઈ એમ ડેફિનેટલી હેલ્પ, હું અહીંયા તમારી જરૂરથી મદદ કરીશ. સી, આઈ ડુ, મને જોવા દો હું શું કરી શકું. ઓ, હેવ અપોઇન્ટમેન્ટ અવેલેબલ, મારી પાસે સમય ઉપલબ્ધ છે. સેન્ડ જેમ્સ 3 ટુડે, હું જેમ્સને આજે 3 વાગે મોકલી શકું. રિપેર સ્ટોવ,